અરવલ્લી પોલીસની ટેકનિકલ ટીમ અને મોડાસા ટાઉન પોલીસે પ્રજાલક્ષી કાર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। વર્ષ 2025 અને 2026 દરમિયાન ગુમ થયેલા વિવિધ કંપનીના કુલ 15 મોબાઈલ ફોન જેની અંદાજિત કિંમત આશરે 2,58,997 રૂપિયા છે તેને સંચાર સાથી પોર્ટલની મદદથી શોધી કાઢવામાં આવ્યા છે। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આ તમામ ફોન તેના મૂળ માલિકોને પરત સોંપીને પોલીસે પ્રજાનો સાચો મિત્ર સૂત્રને સાર્થક કરીને બતાવ્યું છે। પોતાના લાખોના કિંમતના ફોન પરત મળતા અરજદારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી। તેમણે પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી। નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ શ્રી વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ, જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના હોય મિલકત વિરુદ્ધના ગુનાઓમાં નો શોધી અને મુદ્દામાલ પરત કરવા માટે તેમના મૂળ માલિકોને પરત કરવા માટે સૂચના કરેલી અને માર્ગદર્શન પણ આપેલું। જે અનુસંધાને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી બી વાળા સાહેબ તથા તેમની ટીમે પ્રજાના જે મોબાઈલો ગુમ થયેલા એમને ભારત સરકારની જે સંચાર સારથી એપમાં અપલોડ કરી એનો ટેકનિકલ એનાલિસિસ કરી અને શોધી કાઢેલ છે। કુલ 15 જેટલા મોબાઈલ શોધી કાઢવામાં આવેલ છે અને 2,58,997 રૂપિયાનો મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવેલ છે। અને એ જે મુદ્દામાલ રિકવર કરેલો છે એને સરકારશ્રીની સૂચના મુજબ જે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ છે એ અંતર્ગત પોલીસ પ્રજાનો મિત્ર છે એવું સૂત્ર સાબિત થાય એવી જ કામગીરી કરી અને પ્રજાને પરત કરવા માટેનો આજે આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને આ કાર્યવાહી આગળ પણ શરૂ રાખવામાં આવનાર છે।